ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાવાનો એક પવિત્ર માર્ગ છે, જે આપણને જીવનમાં યોગ્ય દિશા બતાવે છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખીને તમારી હાજરી નોંધાવો. આજે શુક્રવાર 7 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે આષાઢ માસના કૃષ્ણ પક્ષની 9મી તિથિ છે. 9મી તિથિ ખાસ કરીને આત્મવિશ્વાસ વધારવા અને વિજય પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે કૃત્તિકા નક્ષત્ર છે અને બપોરે 12:11 સુધી વૃદ્ધિ યોગ રહેશે, જે પ્રગતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. સૂર્યોદય સવારે 6 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 7:06 થશે. સવારે 10:54થી બપોરે 12:33 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરશો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમારા મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે ધીરજ અને સમજદારીનો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેના કારણે તમારા પારિવારિક જીવનમાં થોડા મતભેદો આવી શકે છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આજે ઘરમાં કારણ વગરના ઝઘડા થઈ શકે છે, તેથી કોઈપણ વિવાદમાં પડવાનું ટાળો. તમારા રાશિ સ્વામી મંગળ અને ચંદ્રના પ્રભાવને કારણે આજે તમારા મનમાં થોડી અશાંતિ રહી શકે છે. આવા સમયે ગુસ્સા પર કાબૂ રાખવો અને શાંત રહેવું એ જ તમારા માટે શ્રેષ્ઠ છે. ઘરનું વાતાવરણ બગડે નહીં તે માટે તમે પહેલ કરીને વિવાદોને શાંત કરવાનો પ્રયાસ કરો. શનિનો પ્રભાવ તમારી કુંડળીમાં હોવાથી આજે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવવો તમને માનસિક શાંતિ આપશે. વિવિધ વયના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું થોડું મુશ્કેલ બની શકે છે, તેથી મનને શાંત રાખવા માટે યોગ કરો. યુવા વર્ગ માટે આજે પ્રેમ સંબંધોમાં અથવા મિત્રો સાથે વાત કરતી વખતે શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરો, નહીંતર ગેરસમજ થઈ શકે છે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામનું ભારણ વધી શકે છે, પરંતુ ધીરજ રાખશો તો બધું જ સરસ રીતે પૂરું થશે. નોકરી અને વ્યવસાયમાં આજે કોઈની સાથે દલીલ ન કરો. તમારા કામ પર ધ્યાન આપો અને બીજા શું કહે છે તેના પર ધ્યાન ન આપો. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી અને શક્ય હોય તો કોઈની સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. આજનો શુભ ઉપાય કુદરતના ખોળામાં સમય વિતાવો. છોડને પાણી આપો અથવા બગીચામાં ફરવા જાઓ, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે, જીવનમાં મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે તમારા મંતવ્યો મક્કમતાથી રજૂ કરવા? તમારા અનુભવ પરથી અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો ટેકો જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે ખૂબ જ આનંદ અને સંતોષનો દિવસ છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં એટલે કે વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં બિરાજમાન છે, જેના કારણે તમારા સ્વભાવમાં રહેલી દયા અને સહાનુભૂતિ આજે સ્પષ્ટપણે જોવા મળશે. આજનો દિવસ તમારા માટે દાન અને પરોપકારનો દિવસ છે. તમારી રાશિમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી તમને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તીવ્ર ઈચ્છા થશે. યાદ રાખો, આજે તમે કરેલી મદદ તમને માત્ર બીજાના આશીર્વાદ જ નહીં અપાવે, પરંતુ તમને પોતાને પણ એક અલગ જ માનસિક શાંતિનો અનુભવ કરાવશે. જો કે એક ચેતવણી, આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો અને આર્થિક બાબતોમાં ઉતાવળ ન કરશો. વિવિધ વયના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. કંઈક નવું શીખવાની તમારી ધગશ તમને સફળતાના શિખરે લઈ જશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.
તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરની જવાબદારીઓ આનંદપૂર્વક નિભાવવાનો છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. કાર્યસ્થળ તમારી પ્રશંસા થશે. પરંતુ કામનું ભારણ વધી શકે છે. તેથી થોડો આરામ લેવો જરૂરી છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને પાચનને લગતી સમસ્યાઓને અવગણશો નહીં. આજે એક સત્કાર્ય તરીકે સફેદ રંગના કપડાં પહેરો. તે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. બપોરે 2:30 થી 3:45ના સમયગાળામાં તમારા મહત્ત્વના કામો પૂર્ણ કરો. આ સમય તમારા માટે અત્યંત શુભ છે. આજનો તમારો પ્રશ્ન તમને શું લાગે છે? જીવમાં નસીબ મોટું કે કરમ? કોમેન્ટમાં ચોક્કસ જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ શાંત અને સકારાત્મક દિવસ છે. ચંદ્રનું વૃષભ રાશિમાં ભ્રમણ તમને માનસિક શાંતિ અને પ્રસન્નતા આપશે. આજે તમારે તમારા મન પર કાબૂ રાખવાની જરૂર છે. તમારી આસપાસ એવા લોકો હોઈ શકે છે જે તમને પરેશાન કરવાનો પ્રયત્ન કરે, પરંતુ તેમને મહત્ત્વ ન આપો. તમારા ખુશનુમા મૂડને કોઈના કારણે બગડવા ન દો. આ સમયને એક ભેટ તરીકે જુઓ અને તેનો આનંદ માણો. ગુરુ ગ્રહની સ્થિતિ તમારા માટે આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી રહી છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. કંઈક નવું શીખવાની ઉત્સુકતા તમને સફળતા અપાવશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે દિવસ સારો છે. તમારા પાર્ટનર સાથેના સંબંધોમાં મધુરતા આવશે. બસ વાણી પર સંયમ રાખજો. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ શાંત રહેશે. પરિવાર સાથે સમય વિતાવવો તમને માનસિક શાંતિ આપશે. નોકરી અને ધંધામાં આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારજો. કોઈની સાથે વિવાદમાં પડવાનું ટાળજો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓથી સાવધ રહેવું. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 5 થી 7 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કોઈ ગરીબને મદદ કરવી અથવા પક્ષીઓને ચણ નાખવી એ તમારા માટે ઉત્તમ પુણ્યનું કામ રહેશે. એક ખાસ ચેતવણી: આજે કોઈ પણ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો. આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી મિત્રો. આજે અમારો પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ જરૂરી છે કે કર્મ? તમારા જવાબની અમને કોમેન્ટમાં રાહ રહેશે. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે થોડો ધીમો અને વિચારશીલ દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી તમને થોડો આળસ કે થાક અનુભવાય તેવું બની શકે છે. કામના ભારણને કારણે તમે થોડા મૂંઝવણમાં હોઈ શકો છો. પણ ચિંતા કરશો નહીં, આ સમય પણ પસાર થઈ જશે. તમે મજબૂત મનોબળ ધરાવો છો અને જીવનના દરેક પાસામાં સંતુલન જાળવવામાં માહિર છો. આજે ઉતાવળ કરવાને બદલે ધીમેથી કામની શરૂઆત કરો અને તમારી ક્ષમતા બહારનું કામ માથે ન લો. આજે લીલો રંગ સિવાયનો કોઈપણ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 3 થી 4:30 વચ્ચેનો સમય તમારા માટે શુભ છે. આજે જૂના મિત્રો સાથે વાતચીત કરવી તમારા માટે ખૂબ જ આનંદદાયક રહેશે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ લાગી શકે છે. તેથી થોડો વિરામ લઈને અભ્યાસ કરો. યુવાનો માટે આજે પ્રેમ સંબંધોમાં શાંતિ જાળવવી જરૂરી છે. કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામોનો ભાર ઓછો કરી થોડો સમય પોતાના માટે ફાળવો. નોકરી અને વ્યવસાયમાં આજે કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો. ઓફિસમાં કોઈની સાથે વિવાદમાં ન ઉતરો. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. ચાલતી વખતે કે મુસાફરી કરતી વખતે સાવચેત રહો. આજનું શુભ કાર્ય: આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું આપો. આજનો તમારો પ્રશ્ન: તમારા મતે સફળતા મેળવવા માટે કઈ વસ્તુ વધુ જરૂરી છે, નસીબ કે મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ જ અમારી શક્તિ છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે ભાવનાત્મક અને આત્મચિંતનનો દિવસ છે.
આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા મનમાં થોડી અસ્થિરતા લાવી શકે છે. આજે તમે કોઈના દબાણમાં આવીને કામ કરવાને બદલે તમારા મનને જે ગમે છે તે પૂરા દિલથી કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે છે. આજે તમારું ધ્યાન તમારા અંગત સંબંધો પર રહેશે અને તમે ભૂતકાળની ભૂલો સુધારવા માટે તૈયાર રહેશો. કોઈ પણ મહત્વનું કામ સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે કરો. તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આજે તમારો ભાગ્યશાળી જાંબલી છે. આ વર્ષે રાહુનો પ્રભાવ વધુ હોવાથી સુરક્ષા માટે તમારી પાસે કોઈ રક્ષણાત્મક વસ્તુ અથવા કવચ રાખો. આજે એક સારું પુસ્તક વાંચવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે શાંત વાતાવરણમાં બેસીને વાંચન કરો. કેતુના પ્રભાવને કારણે ક્યારેક મૂંઝવણ થઈ શકે છે, પણ ધીરજ રાખો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે જૂના ગેરસમજો દૂર કરવાનો દિવસ છે. તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો, પણ ગુસ્સામાં કોઈ નિર્ણય ન લો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના આયોજન માટે સારો છે. ઘરની વસ્તુઓની ગોઠવણી કરવામાં તમને આનંદ મળશે. વેપારી અને નોકરિયાત વર્ગ માટે આજે સાવચેતી રાખવાનો દિવસ છે. કામના સ્થળે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. આજે કોઈની સાથે દલબાજી ટાળો, કારણ કે મંગળની સ્થિતિ તમને ગુસ્સો અપાવી શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. પેટની તકલીફ કે સાંધાના દુખાવાને અવગણશો નહીં. આજની સલાહ અને સાવચેતી. આજે કોઈને પણ વગર માંગે સલાહ આપવાનું ટાળો. આજે તે પુસ્તક વાંચીને નવું જ્ઞાન મેળવવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સાવધાન રહો. આજે આર્થિક વ્યવહાર કરતી વખતે કાગળો બરાબર તપાસી લેવા. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ માનસિક શાંતિ આપે છે? પ્રકૃતિ, સંગીત કે વાંચન? કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા જીવનમાં પ્રેમ અને ખુશીઓની નવી લહેર લઈને આવ્યો છે. ચંદ્ર આજે તમારા ભાગ્યસ્થાન એટલે કે વૃષભ રાશિમાં બિરાજમાન છે, જે તમારા જીવનમાં સ્થિરતા અને સકારાત્મકતા લાવશે. આજે તમને તમારા જીવનસાથી અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની ઉત્તમ તક મળશે. તમારી રાશિમાં શુક્ર સ્વગૃહી હોવાથી તમારું વ્યક્તિત્વ આજે ખૂબ જ આકર્ષક રહેશે. જો કે શનિની દ્રષ્ટિ તમારા પર હોવાથી કામમાં થોડો વિલંબ થઈ શકે છે. તેથી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. ઘરનું વાતાવરણ આજે ખૂબ જ શાંત અને સુમેળભર્યું રહેશે. તેથી આ સમયનો પૂરેપૂરો આનંદ માણો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ કંઈક નવું શીખવાનો છે. કોઈ નવો શોખ કેળવો, જે તમને ભવિષ્યમાં કારકિર્દીમાં મદદરૂપ થાય. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે તમને તમારા મનની વાત વ્યક્ત કરવાની તક મળશે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે આજનો દિવસ પરિવાર સાથે જૂની યાદો તાજી કરવાનો છે. ઘરના કામમાંથી થોડો સમય કાઢીને પોતાના માટે કંઈક કરો. નોકરી અને વ્યવસાયમાં આજે તમારે સાવચેત રહેવાની જરૂર છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો અને કામના સ્થળે વિવાદો ટાળો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું. પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે, તેથી હળવો ખોરાક લો. આજનો શુભ 9 થી 10નો સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી છે. આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો. તે તમારા મનમાંથી નકારાત્મકતા દૂર કરશે. સાવચેતી તરીકે આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને તમારા ગુસ્સા પર કાબ રાખો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં પ્રેમ વધુ મહત્વનો છે કે કારકિર્દી? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે ખૂબ જ સાવધાની રાખવાનો દિવસ છે. આજે ચંદ્ર તમારા 8મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિનો સ્વામી શુક્ર કન્યા રાશિમાં નીચનો હોવાથી આજે કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલબાજી કે વિવાદમાં પડવાનું ટાળજો. તમારા ઉપરી અધિકારી કે સહકર્મીઓ સાથે નાની વાત પર મોટો ઝઘડો થઈ શકે છે. તેથી આજે સાચા સાબિત થવા કરતાં શાંત રહેવું વધુ હિતકારી રહેશે. તુલા રાશિના લોકો સ્વભાવે દયાળુ અને શાંતિપ્રિય હોય છે.
તેથી આજે તમારા આ ગુણોનો ઉપયોગ કરો. કોઈપણ પ્રકારની નકારાત્મકતાથી દૂર રહો. અને જો કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે તો ધીરજથી કામ લો. શનિના પ્રભાવને કારણે આજે તમને માનસિક થાક લાગી શકે છે. તેથી નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન વિદ્યાર્થી મિત્રો. આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ બની શકે છે. મનને શાંત રાખીને લક્ષ્ય પર ધ્યાન આપો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. સાથીદારની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. ગૃહિણીઓ માટે આજે ઘરકામમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે. પોતાની તબિયતની કાળજી રાખવાનું ભૂલશો નહીં. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે સાવચેતીનો દિવસ છે. કોઈની સાથે વિવાદ ન કરો. શાંત રહીને કામ પૂરું કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. સાંધાનો દુખાવો કે પાચનની સમસ્યા થઈ શકે છે. તેથી હળવો ખોરાક લો. આજનો શુભ સંકેત આજે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા ઈષ્ટદેવનું સ્મરણ કરો. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને ચણ નાખો. તેનાથી તમારા જીવનની નકારાત્મકતા દૂર થશે. શનિના પ્રભાવથી બચવા માટે 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો અથવા યોગ્ય રત્ન ધારણ કરવું ફાયદાકારક રહેશે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં સત્ય વધુ મહત્વનું છે કે શાંતિ? તમારા અનુભવ મુજબ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ તમારા માટે ભાગ્યશાળી અને સફળતાનો દિવસ છે. આજે ચંદ્ર તમારા 7મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા નસીબના દ્વાર ખોલશે. આજે વેપારીઓ માટે દિવસ ખૂબ જ ફળદાયી છે. તમે આજે જે પણ કલ્પના કરશો તે નજીકના ભવિષ્યમાં સાકાર થવાની પૂરેપૂરી શક્યતા છે. તેમણે આજે પોતાની વાત મક્કમતાથી રજૂ કરવી જોઈએ. જો તમને કોઈ મોટી અને ફાયદાકારક તક મળે તો તેને ખુલ્લા મને સ્વીકારી લો. જો કે કામના ભારણમાં વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. તમે જે પણ ફેરફાર કરવા માંગો છો તેનાથી તમને અનેક ફાયદા થાય તેની ખાતરી કરી લેજો. આજે લાલ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. બપોરે 3:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. શનિ તમારા ભાવનાત્મક વિકાસને આકાર આપી રહ્યો છે. તેથી મનની શાંતિ માટે શાંત સંગીત સાંભળવું તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. સાવચેતી તરીકે આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને ગુસ્સા પર કાબૂ રાખો. આજનો તમારો પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત કરતા નસીબનો સાથ વધુ મહત્વનો છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સહકાર જ અમારી સાચી તાકાત છે. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ વ્યસ્ત અને થોડો મૂંઝવણભર્યો દિવસ હોઈ શકે છે. આજે ચંદ્ર તમારા 6ઠ્ઠા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં છે, જેના કારણે કામનું ભારણ વધી શકે છે. આજે તમારે એક સાથે ઘણી જવાબદારીઓ નિભાવવી પડશે, જેના કારણે તમે થોડા થાકેલા અનુભવી શકો છો. પરંતુ ચિંતા કરશો નહીં, આ પરિવર્તન તમને ભવિષ્યમાં નવી તકો તરફ દોરી જશે. આજે તમારા કામમાં સ્પષ્ટતા લાવવા માટે સફેદ રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ રહેશે. સવારે 11 થી બપોરે 12:30 વચ્ચે તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરો, કારણ કે આ સમયગાળામાં તમને શ્રેષ્ઠ પરિણામો મળશે. આજે એક સત્કાર્ય તરીકે કૃતજ્ઞતાની ભાવના રાખો, જેથી તમારા મનમાંથી નકારાત્મકતા દૂર થાય. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા રાખવી થોડી મુશ્કેલ રહેશે. તેથી ઉતાવળ કર્યા વગર શાંતિથી વિષયોનું પુનરાવર્તન કરો. યુવા વર્ગ માટે આજે પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે, તેથી બોલતી વખતે સંયમ રાખો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજનું ભારણ વધશે, પરંતુ પરિવારના સભ્યોનો સહયોગ તમને મળશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે કાર્યસ્થળ પર સાવધ રહો. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો અને મહત્વના નિર્ણયો લેતી વખતે ઉતાવળ ન કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. ખાસ કરીને પાચનતંત્રને લગતી સમસ્યાઓને અવગણશો નહીં. આજનો એક મહત્વનો સલાહ: આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. આજનો તમારો પ્રશ્ન: તમારા જીવનની એવી કઈ એક વસ્તુ છે જેના માટે તમે ભગવાનનો દિલથી આભાર માનો છો?
કોમેન્ટમાં ચોક્કસ જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે એક સકારાત્મક દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી તમારામાં આત્મવિશ્વાસ વધશે. આજે તમને સમજાશે કે તમારી પોતાની કિંમત કેટલી છે અને તમે જીવનમાં કેટલી પ્રગતિ કરી શકો છો. ઉતાવળ કરવાને બદલે ધીરજ રાખો, કારણ કે મોટી સફળતા મેળવવામાં સમય લાગે છે. આજે રાહુના પ્રભાવને કારણે તમારી ઉર્જામાં વધઘટ થઈ શકે છે, તેથી તણાવપૂર્ણ વાતોથી દૂર રહેવું હિતાવહ છે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા રાખવી જરૂરી છે. યુવાનોએ આજે પોતાના કરિયર પર ધ્યાન આપવું જોઈએ. પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામમાં સંતોષ આપનારો રહેશે. પણ પોતાની તબિયતનું ધ્યાન રાખવું. નોકરી અને વ્યવસાયમાં આજે શાંતિ જાળવો. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરી શકે છે. વડીલોએ આજે માનસિક શાંતિ પર ધ્યાન આપવું અને કોઈની સાથે દલીલ ન કરવી. આજનો શુભ સંકેત. આજે કથ્થઈ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 5 થી 6 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયગાળામાં તમારા મહત્વના કામ પૂરા કરો. આજે કોઈની સાથે કડવાશ ન રાખો અને શાંતિ જાળવો મિત્રો. આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં તમને કયા ગ્રહની અસર સૌથી વધુ અનુભવાય છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે થોડો સંઘર્ષપૂર્ણ રહી શકે છે. ચંદ્ર તમારી રાશિથી ચોથા સ્થાને વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં છે, જે તમારા મનમાં થોડી અશાંતિ પેદા કરી શકે છે. જ્યારે તમને તમારી બેચેનીનું કારણ સમજાતું નથી, ત્યારે તમે અન્ય બાબતોમાં વ્યસ્ત થઈ જાઓ છો, જે તમને માનસિક શાંતિ આપતું નથી. યાદ રાખો, ખુશી હંમેશા તૈયાર મળતી નથી. તેને આપણે જાતે બનાવવી પડે છે. આજે પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારી લેવામાં જ તમારી ભલાઈ છે. તેનાથી જીવનમાં વધુ સંતોષ મળશે. તમારી પ્રામાણિકતા અને તમારી અંતઃસ્ફૂર્ણા એ તમારી સૌથી મોટી તાકાત છે. તેથી આજે તમારા મનની વાત સાંભળો. આજે કોઈ પણ મહત્વનું કામ કરતા પહેલા સાવચેત રહેજો. ખાસ કરીને સાંજે 4 વાગ્યા સુધી કોઈ મોટું રોકાણ કે નિર્ણય લેવાનું ટાળજો. ઘેરો વાદળી રંગ આજે તમારા માટે ભાગ્યશાળી છે. શનિના પ્રભાવને કારણે આજે પરિવાર સાથે સમય વિતાવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ લાગશે, તેથી બળજબરી કરવાને બદલે થોડું ધ્યાન કરો. યુવાનો માટે આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળજો. ખાસ કરીને પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામમાં કોઈની મદદ લેજો. પોતાની જાત પર વધુ ભાર ન આપશો. વ્યાપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે કાર્યસ્થળ પર ધીરજ રાખવી જરૂરી છે. કોઈના બોલવા પર તરત પ્રતિક્રિયા ન આપશો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને ચાલતી વખતે કે મુસાફરીમાં સાવચેત રહેવું. આજનો પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ જરૂરી છે કે કર્મ? કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 7 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે એક અત્યંત વાસ્તવિક અને નિર્ણાયક દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી તમે આજે ખૂબ જ વ્યવહારુ અને મક્કમ અનુભવશો. જીવનના વિવિધ પાસાઓ પ્રત્યે તમારો અભિગમ આજે ખુલ્લો અને અનુકૂલનશીલ રહેશે. તમારી આ નવી વિચારસરણી તમને ટૂંકા અને લાંબા ગાળાના ફાયદા અપાવી શકે છે. જો તમે વિકાસ અને પ્રગતિના દૃષ્ટિકોણથી વિચારશો, તો તમે નવી વસ્તુઓ અજમાવવા માટે ચોક્કસપણે પ્રેરાશો. જ્યોતિષીઓના મતે આજે બપોરે 2 થી 4 વાગ્યાને 30 મિનિટ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે તમારો ભાગ્યશાળી રંગ કાળો છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે આજે ઘરે જ પૌષ્ટિક ભોજન રાંધવું અને તે આરોગવું તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિવિધ વયજૂથ લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે મહેનતનો દિવસ છે.
અભ્યાસમાં એકાગ્રતા જાળવી રાખવી જરૂરી છે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. જીવનસાથી સાથેના મતભેદો ટાળો. ગૃહિણીઓ માટે આજે ઘરકામમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે. નવી જવાબદારીઓ સ્વીકારવામાં અચકાશો નહીં. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવી. સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાઓને અવગણશો નહીં. સાવધાની. આજે કોઈની સાથે વિવાદમાં પડવાનું ટાળો, ખાસ કરીને નાણાકીય બાબતોમાં સાવધ રહો. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. આજનો પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે કર્મ? કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે.